નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે પેન્શનરોના ખાતામાં ક્યારે આવશે એક્સ્ટ્રા પેન્શન અને 8મા પગાર પંચની સાચી હકીકત શું છે। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જુઓ, કારણ કે અહીં તમને મળશે ફક્ત સાચી અને અધિકૃત માહિતી। તો પહેલાં મિત્રો સમજીએ કે 8મા પગાર પંચની રચના શું છે। તો દર્શક મિત્રો, સરકારે સંસદમાં કહ્યું છે કે 8મા પગાર પંચને મંજૂરી મળી ગઈ છે અને એનો અર્થ એ છે કે હવે એક નવું કમિશન કામ કરશે। એમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થવો જોઈએ અને પેન્શનરોની પેન્શન કેવી રીતે વધવી જોઈએ એની ભલામણ કરશે। હવે વાત કરીએ કે ક્યારે લાગુ થશે। તો સાચી વાત એ છે કે સરકારે હજી સુધી કોઈ નિશ્ચિત તારીખ જાહેર નથી કરી, પણ નિયમ પ્રમાણે દર 10 વર્ષે પગાર પંચ આવે છે। 6ઠ્ઠું પગાર પંચ 2006માં આવ્યું હતું, 7મું પગાર પંચ 2016માં લાવવામાં આવ્યું હતું અને તેથી 8મું પગાર પંચ શક્ય છે કે 2026માં લાગુ થાય। એટલે મિત્રો, હાલ ફક્ત અપેક્ષા છે કે 1 જાન્યુઆરી 2026 અથવા 1 એપ્રિલ 2026થી 8મું પગાર પંચ લાગુ કરવામાં આવશે। હવે વાત કરીએ ફિટમેન્ટ ફેક્ટર। તો મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર એટલે જૂના પગાર કે પેન્શનને કેટલા ગુણાથી વધારીને નવો પગાર ભાગ્યા પેન્શન બનાવશે। તો મિત્રો, 6ઠ્ઠા પગાર પંચમાં 1.86 હતો, 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 થયો હતો અને મિત્રો 8મા પગાર પંચ માટે લોકોનું કહેવું છે કે તે વધીને 2.86 થઈ શકે છે। પરંતુ સાચી હકીકત એ છે કે સરકારે હજી સુધી કોઈ સત્તાવાર આંકડો જાહેર કર્યો નથી, એટલે હાલ ફક્ત ચર્ચા છે। સત્ય માહિતી ભલામણ આપ્યા પછી જ મળશે અને મિત્રો, સાચી માહિતી માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, હવે વાત કરીએ કે ચોથું એક્સ્ટ્રા પેન્શન ક્યારે મળશે। તો મિત્રો, આ નિયમ પહેલાંથી જ લાગુ છે અને સરકારની સત્તાવાર ગાઈડલાઈન મુજબ વધી રહ્યું છે। ઉંમર વધતા પેન્શનમાં વધારાનો લાભ મળે છે। તો નિયમ પ્રમાણે સમજીએ તો 80થી 84 વર્ષ સુધીના લોકોને 20% વધારાની પેન્શન મળે છે, 85થી 89 વર્ષ સુધીના લોકોને 30% પેન્શન મળે છે, 90થી 94 વર્ષ સુધીના લોકોને 40% પેન્શન મળે છે અને 95થી 99 વર્ષ સુધીના પેન્શનરોને 50% પેન્શન મળે છે। મિત્રો, 100 વર્ષ કે તેથી વધુ હોય તેમને 100% વધારાની પેન્શન મળે છે। આ એક્સ્ટ્રા પેન્શન આપોઆપ પેન્શનરોના ખાતામાં જમા થાય છે। આ નિયમ હમણાં પણ ચાલુ જ છે અને આગળ પણ ચાલુ જ રહેશે। મિત્રો, હવે વાત કરીએ મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ વિશે। તો મોંઘવારી ભથ્થું ડીએ દર 6 મહિને સુધારવામાં આવે છે। એનો આધાર સીપીઆઈ ઇન્ડેક્સ પર હોય છે। જ્યારે નવું પગાર પંચ લાગુ થાય ત્યારે ડીએ ફરીથી 0%થી શરૂ થાય છે। આથી પગાર અને પેન્શન હંમેશા મોંઘવારી સાથે સંતુલિત રહે છે। મિત્રો, હવે હકીકતનો સારાંશની વિશે વાત કરીએ તો ચાલો હવે સીધી વાત કરીએ 8મો પગાર પંચ ક્યારે રચાયું છે। તો મિત્રો, હા, આ સાચું છે, 8મો પગાર પંચ રચવામાં આવી રહ્યું છે। ક્યારે લાગુ થશે તેની વાત કરીએ તો હજી સુધી તે જાહેર નથી થયું, પણ શક્યતા છે કે 2026માં લાગુ થશે। અને મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર કેટલો હશે તેની વાત કરીએ તો હજી જાહેર નથી, પણ ફક્ત ચર્ચા ચાલી રહી છે। અને મિત્રો, એક્સ્ટ્રા પેન્શન વધશે કે નહીં વધે। તો મિત્રો, હા, આ એક્સ્ટ્રા પેન્શન વધે છે, હાલ પણ મળે જ છે અને આગળ પણ મળતું રહેશે। ડીએની વાત કરીએ તો દર 6 મહિને સુધારવામાં આવે છે। એટલે મિત્રો, હાલ જે વાતો સોશિયલ મીડિયા પર ચાલી રહી છે કે ફલાણી તારીખે જમા થશે, એ બધું ફક્ત અંદાજ છે। સાચી તારીખ અને વધારો ફક્ત ત્યારે જ મળશે જ્યારે સરકાર સત્તાવાર જાહેરાત કરશે। મિત્રો, આજની વાતચીતથી સ્પષ્ટ છે કે પેન્શનરોને એક્સ્ટ્રા પેન્શનનો નિયમ તો હાલ પણ મળી જ રહ્યો છે,
પણ 8મા પગાર પંચનો સીધો લાભ 2026 પછી જ મળશે। તો મિત્રો, ભ્રમમાં ન રહેતા ફક્ત સરકારી સત્તાવાર જાહેરાત પર જ વિશ્વાસ કરો। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, પેન્શનરો સુધી પહોંચાડો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરીથી મળીશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।